સવારે હિલ સ્ટેશન જેવો માહોલ જોવા મળી રહ્યો છે। શહેરભરમાં ગાઢ ધુમ્મસની ચાદર પથરાઈ છે। ગાઢ ધુમ્મસ વચ્ચે ઠંડીનો ચમકારો પણ વધ્યો છે। વિઝિબિલિટીનું પ્રમાણ ઘટતા વાહન ચાલકોને મુશ્કેલી પડી રહી છે। સતત ચોથા દિવસે અમદાવાદની અંદર ગાઢ ધુમ્મસ છવાયેલું જોવા મળી રહ્યું છે। અમદાવાદનું તાપમાન પણ હવે વધ્યું છે, જેથી ઠંડીનો ચમકારો વધારે નોંધાઈ રહ્યો છે। અમદાવાદ વાસીઓ હવે ઠંડીની અંદર ઠૂંઠવાયા છે। ખાસ કરીને સવારના સુમારે ઠંડીનું જોર રહે છે અને આ સાથે જ પવનના સુસવાટા પણ રહેતા હવે અમદાવાદ વાસીઓ વધુ પડતી ઠંડીનો અહેસાસ કરી રહ્યા છે। અમદાવાદ શહેરમાં હાડ થીજવતી ઠંડી પડી રહી છે। સાથે જ રાજ્યના કેટલાક જિલ્લાઓ એવા છે કે જ્યાં 10 ડિગ્રીથી નીચું લઘુત્તમ તાપમાન પણ નોંધાયું છે। ઉત્તર પશ્ચિમી પવનોના કારણે ઠંડીનો ચમકારો યથાવત રહેવાનો છે, જ્યારે અલગ અલગ વિસ્તારોમાં પણ વહેલી સવારથી જાણે અમદાવાદ શહેર હોય કે અન્ય વિસ્તારો હોય, હિલ સ્ટેશન બન્યા હોય તેવા દ્રશ્ય સામે આવી રહ્યા છે। અમદાવાદ સહિતના અલગ અલગ વિસ્તારોમાં વિઝિબિલિટીનું પ્રમાણ ઘટતા વાહન ચાલકોએ સ્ટ્રીટ લાઇટ ચાલુ રાખવી પડે તેવી સ્થિતિ જોવા મળી રહી છે। વહેલી સવારે ધુમ્મસની ચાદર પથરાયેલી અમદાવાદના રોડ રસ્તા ઉપર નજરે પડી રહી છે। જાણે અમદાવાદ જ આખું હિલ સ્ટેશન બન્યું હોય તેવો માહોલ આજે વહેલી સવારથી નજરે પડી રહ્યો છે। ગાઢ ધુમ્મસનો નજારો આગામી 7 દિવસ સુધી યથાવત રહે તેવી પણ સંભાવનાઓ રાજ્યના હવામાન તરફથી વ્યક્ત કરવામાં આવી છે અને હાઈવે સહિતના વિસ્તારોમાં સાવચેતી રાખવા માટે પણ તંત્ર દ્વારા અપીલ છે તે કરવામાં આવી છે, કારણ કે ગાઢ ધુમ્મસના કારણે આગળનો જે નજારો છે તે જોવો ખૂબ જ અઘરો બની જતો હોય છે ને તેના કારણે લોકોએ હાલાકી પણ વાહન ચાલકોએ વેઠવી પડતી હોય છે। ત્યારે વહેલી સવારથી જ અમદાવાદમાં હિલ સ્ટેશન શહેર બની ગયું હોય તેવું દ્રશ્ય સામે આવી રહ્યું છે, જ્યારે વાહન ચાલકોને પણ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। કેમેરામેન મનીષ વાણિયા સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।